મંગળ બજારમાંથી લીધેલા સસ્તા કપડાં પહેરીને અમે નીકળી ગયા છે મફતનું મફતનું સાંભળીને વેદાંશુના મોઢા પર અલગ જ સ્માઇલ છે. છેલ્લી લાઈનમાં બેઠેલા બે કોમેડિયનને તમે જોઈ શકો છો. ખાલી રસ્તા જોઈને અમે સ્પીડમાં ગાડી ભગાવતા હતા કે પોલીસવાળા અમારી પાછળ પડી ગયા એટલે ગાડીની સ્પીડ અમે ધીરી કરી દીધી. થોડાક આગળ વધ્યા કે અમને ફોન આવ્યો કે મફતનું જમવાનું શરૂ થઈ ગયું છે એટલે અમે એક લાઈનમાં આવી ગયા. જમવાની સુગંધ આવતા જ સર્જનના ફેસ પર સ્માઇલ આવી ગઈ. જમવાનું લેટ થતાં આ બે જણ વિચારતા હતા કે આપણે મફતનું જમવાનું જમવું છે કે પછી આ તળાવમાં નહીને પાછું જતું રહેવું છે. જમવાનું શરૂ થઈ ગયું છે એવી બૂમ પડતા જ અમારા મોઢા પર તમે સ્માઇલ જોઈ શકો છો. જય બોલે કેટરર્સનું આટલું સારું જમવાનું જોઈને મોઢામાં પાણી અને વાડકીમાં ફ્રૂટ સલાડ આવી ગયું છે. વર્ષોથી ભૂખ્યા એવા અમે ડીશો ભરી ભરીને જમવાનું લઈ આવ્યા છે અને જમવા માંડ્યા છે જેથી અમારા પેટ ભરાઈ જાય. જમવાનું પૂરું થતાની સાથે જ અમે નીકળી ગયા છે ઘરે જવા અને વચ્ચે અમે એક જબરજસ્ત ઇંગ્લિશ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. તમે જ સાંભળી લો આ સોંગ. સાંભળ્યું ને આ સુપર હિટ ઇંગ્લિશ સોંગ. આવતા 5 વાગી ગયા હતા એટલે અમારા પગ થતડવા માંડ્યા અને અમને જરૂર હતી ચાની. જમવાનું મફત હતું એટલે અમને એવું કે ચા પણ મફત જ મળશે, પણ ચાવાળાએ અમને લાત મારીને કાઢી મૂક્યા કે ચા મફતમાં નહીં મળે. ગૌરાંગે સોનાની ચેન આપીને ચા લઈ લીધી અને અમને બધાને ચા પીને ચેન પડ્યો. ચેનની ચા પીધા પછી ચેન પડ્યા પછી અમે બધા નીકળી ગયા ઘરે જવા માટે. તો આ મફતનો બ્લોગ તો આ બ્લોગ કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જે આવે તે કરી દેજો.